હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જે ચેપ્ટર જોવાના છીએ એ છે ચેપ્ટર 5, દ્રવ્યની અવસ્થાઓ એટલે કે સ્ટેટ્સ ઓફ મેટર. તો આ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શન પાર્ટમાં દ્રવ્યના ટાઈપ આપ્યા છે. કયા છે? ઘન, પ્રવાહી, વાયુ, બોઝ આઇન્સ્ટાઈન, પ્લાઝમા. બરાબર, આ રીતેના ટાઈપ છે. પછી ઘન કોને કહેવાય, પ્રવાહી કોને કહેવાય, વાયુ કોને કહેવાય, એમની લાક્ષણિકતાઓ શું છે એની વાત છે. બરાબર, ઘન કોને કહેવાય તો એના અણુઓ જે રહે એ જોડે જોડાયેલા હોય છે. પ્રવાહીના અણુઓ એનાથી થોડાક છૂટા હોય છે અને વાયુના અણુઓ ગમે તેમ ફરતા હોય છે, એટલે કે વધારે પડતા છૂટા હોય છે. બીજી ભાષામાં કહીએ તો ઘન પદાર્થની અંદર કણોની વચ્ચે આકર્ષણ કેવું હોય છે? વધારે હોય છે. પ્રવાહીમાં આકર્ષણ થોડુંક ઓછું હોય છે અને વાયુમાં તો શું હોય છે? એકદમ નહિવત આકર્ષણ હોય છે, એટલે કે આમ તેમ ફરતા હોય છે. તો એની ચર્ચા આપણે કરીશું નહીં. બરાબર, વેરી ઇઝી ટોપિક છે, ઇન્ટ્રોડક્શન છે. બરાબર, એકદમ એટલું ઇઝી છે કે તમે આઈપીએલ જોતા પણ તમે વાંચશો તો પણ તમને ખ્યાલ આવી જશે. તો આજે આપણે ડાયરેક્ટ ચર્ચા કરીશું કોની? વાયુના નિયમો, એટલે કે બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ. બરાબર, જે તમે સ્કૂલમાં અથવા તો કોચિંગમાં શીખી ગયા છો, પણ આપણે એને અહીંયા ડિટેલમાં જોઈશું. તો ખાસ ધ્યાન આપજો. પહેલો નિયમ જોઈએ આપણે, બોયલનો નિયમ. ઓકે, ચલો. તો ફર્સ્ટ નિયમ છે બોયલનો નિયમ. તો દરેક નિયમમાં એક વસ્તુ કોમન છે. શું કોમન છે? લખી દઈએ આપણે. વાયુઓનો જથ્થો જે છે એ કેવો રાખવાનો છે આપણે? તો જો, વાયુનો જથ્થો કેવો રાખવાનો છે? નિશ્ચિત રાખવાનો છે. વાયુનો જથ્થો નિશ્ચિત મતલબ શું? વાયુનો માસ. બરાબર, દાખલા તરીકે આટલો વાયુ. બરાબર, તો આટલો વાયુ આપણે કેવો રાખવાનો છે? નિશ્ચિત. બરાબર, એનો મતલબ શું થયો? જથ્થો નિશ્ચિત છે મતલબ શું થયો? તો જો, મોલનું સૂત્ર શું હતું? વેઇટ બાય મોલેક્યુલર માસ. મોલ શોધવાનું સૂત્ર શું છે? વેઇટ બાય મોલેક્યુલર માસ. અને વેઇટ એટલે શું થાય? જથ્થો. ઓકે, તો વેઇટ એટલે કે જથ્થો તો નિયત આપણે રાખી દઈશું. અને જે તે વાયુનો મોલેક્યુલર માસ કેવો હોય? નિશ્ચિત જ હોય. મોલેક્યુલર માસ એટલે શું? એનું મોલેક્યુલર વેઇટ, આણ્વીય દળ કેવું હોય? નિશ્ચિત જ હોય. તો એનો મતલબ શું થયો? મોલ કેવા? નિશ્ચિત છે. ઓકે, તો વાયુઓનો નિશ્ચિત જથ્થો, એનો મતલબ શું થયો? મોલ કેવા છે? નિશ્ચિત છે. બરાબર, આ વસ્તુ નહીં લખી, મોલ નિશ્ચિત છે, પણ આના પરથી આપણે સમજી શકીએ કે વાયુના મોલ પણ કેવા છે? નિશ્ચિત છે. બરાબર, તો આ વસ્તુ ક્યાં યુઝ થશે? આ વસ્તુ યુઝ થશે એક્ઝામ્પલ જ્યારે આવશે ત્યારે. ઓકે, તો આ કોન્સેપ્ટ ખાસ યાદ રાખજો. હવે આપણે નિયમ તરફ જઈએ. ડસ્ટર કેન યુ ધીસ ઇઝ. ચલો, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો અથવા નોટ ડાઉન કરી દેજો. તો બોયલનો નિયમ. ઓકે, તો જો, વાયુના નિશ્ચિત જથ્થા માટે, વાયુના નિશ્ચિત જથ્થા માટે, ઓકે, અચળ તાપમાને વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલો, ગોખવાનું નથી. બરાબર, એક સૂત્ર યાદ રાખો, આદર્શ વાયુ સમીકરણ. આપણે સમજવા માટે થોડાક રિવર્સ જઈશું. ઓકે, આદર્શ વાયુ સમીકરણ યાદ રાખો. આદર્શ વાયુ સમીકરણનો મતલબ થાય પીવી બરાબર NRT. બધા જ કોન્સેપ્ટ આના પરથી આવશે. ઓકે, બોયલ, ગેલ્યુસેક અને ચાર્લ્સ ત્રણ જે નિયમ છે એને ભેગા કરીને એક સમીકરણ બનાવવામાં આવ્યું છે. તો આના પરથી દરેક આપણે નિયમ સમજી શકીશું. ઓકે, તો નિયમ શું કહે છે આપણને? જો, વાયુના નિશ્ચિત જથ્થા માટે. ઓકે, પહેલા તો આ સમીકરણ સમજી લો. સમીકરણમાં આ શું છે? દબાણ છે. આ શું છે? કદ છે. આ શું છે? મોલ છે. આ શું છે? વાયુ અચળાંક છે, જેની વેલ્યુ આપણે જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે ચર્ચા કરીશું. ઓકે, જ્યારે ટી શું છે? ટી છે આપણું નિરપેક્ષ તાપમાન. ચલો, આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો. નિરપેક્ષ તાપમાન છે કોણ? ટી. ઓકે, ચલો, તો વાયુના નિશ્ચિત જથ્થા માટે અચળ તાપમાને શું લખ્યું છે? વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે વાયુનું દબાણ
કદના વ્યસ્ત પ્રમાણમાં છે. તો કઈ રીતે લખાય એને જો, તો વાયુનું દબાણ P થઈ ગયું, ઓકે, કદના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે 1/V થઈ ગયો વ્યસ્ત પ્રમાણ. કૌંસમાં લખીશું આપણે શું, નિશ્ચિત જથ્થો, એટલે આપણે શોર્ટમાં લખી દઈએ છીએ N નિશ્ચિત જથ્થો અને અચળ તાપમાન એટલે કે T. તમારે વ્યવસ્થિત લખવાનું, નિશ્ચિત જથ્થો અને નિશ્ચિત તાપમાન. ઓકે, અહીં આપણે મોલથી બતાવી દીધું છે. ચલો હવે સપ્રમાણતા એટલે કે ચલે છે એટલે કે પ્રપોઝનલ નીકળી જાય તો શું આવે, કોન્સ્ટન્ટ આવે. તો કોન્સ્ટન્ટ આવશે P ઇઝ ઇક્વલ ટુ K/V. ઓકે, K શું છે, સપ્રમાણતા અચળાંક છે. ઓકે, આ શું છે, સપ્રમાણતા અચળાંક K છે. ઓકે, ચલો PV બરાબર શું થશે, PV બરાબર થશે K. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ નોટ ડાઉન. હવે આ નોટ ડાઉન કરી દીધું હશે. ઓકે, ચલો હવે K ની વેલ્યુ કોના પર આધાર રાખે છે એ પણ લખ્યું છે, તો એ પણ આપણે આવડવું જોઈએ, પણ ગોખવાનું નથી. જો K ની વેલ્યુ કોના પર આધાર રાખશે તો જુઓ, અહીંયા આપણે શું કરીએ, P ન કરતા બનાવી દઈએ, ઇઝ ઇક્વલ ટુ nRT ભાગ્યા V લખી દઈએ. ઓકે, તો એનો મતલબ શું દેખાય છે, P ઇઝ ઇક્વલ ટુ K/V છે. ઓકે, P ઇઝ ઇક્વલ ટુ K/V છે, મતલબ K ની વેલ્યુ શું છે, nRT બરાબર છે. K બરાબર શું છે, nRT છે. તો P ઇઝ ઇક્વલ ટુ K/V. તો K શું થઈ ગયો આ કેસમાં, nRT થઈ ગયો. K શું થઈ ગયો, nRT થઈ ગયો. હવે R તો શું છે, વાયુ અચળાંક છે. R તો શું છે, વાયુ અચળાંક છે, નિશ્ચિત છે. તો એનો મતલબ શું થયો, સપ્રમાણતા અચળાંક K કોના પર આધાર રાખશે, વાયુનો જથ્થો અને નિરપેક્ષ તાપમાન પર આધાર રાખે છે. તો અહીંયા લખેલું હશે, સપ્રમાણતા અચળાંક K કોના પર આધાર રાખે છે, તો K આધાર રાખે છે કોના પર, વાયુનો જથ્થો N અને નિરપેક્ષ તાપમાન T પર આધાર રાખે છે. આવું કેવી રીતે આવ્યું, ખ્યાલ આવી ગયો, આ રીતે. ઓકે, K ની વેલ્યુ શું છે, nRT બરાબર છે. ઓકે, ચલો તો PV ઇઝ ઇક્વલ ટુ K આવી ગયા. આટલી વસ્તુ નોટ ડાઉન કરો. હવે હજુ પણ આપણે આગળ જોઈશું બોયલનો નિયમ શું કહે છે. ચલો થઈ ગયું, વેરી ગુડ. તો બોયલના નિયમે શું વાત કરી હતી, P ચલે છે 1/V એટલે કે P ઇઝ ઇક્વલ ટુ K/V એટલે કે PV ઇઝ ઇક્વલ ટુ K. ઓકે, તો બે પરિસ્થિતિ આપણે લઈએ, એક શરૂઆતની પરિસ્થિતિ અને એક અંતિમ પરિસ્થિતિ. એટલે કે શરૂઆતની સ્થિતિ અને એક લઈએ આપણે અંતિમ સ્થિતિ. તો શરૂઆતની સ્થિતિમાં માની લો કે દબાણ જે રહ્યું એ P1 છે, બરાબર, અને કદ જે રહ્યું એ કેવું છે, V1 છે. અંતિમ સ્થિતિમાં માની લો કે દબાણ P2 છે અને કદ છે V2. ઓકે, તો શું થશે, તો આના માટે શું સૂત્ર થાય છે, P1 V1 બરાબર K લખાય. તો એ જ રીતે આના માટે શું લખાય, P2 V2 બરાબર K લખાય. તો એનો મતલબ શું થઈ ગયો, P1 V1 બરાબર P2 V2 થઈ જાય. બંને K છે તો P1 V1 બરાબર P2 V2. તો આ શું છે, બોયલના નિયમનું સમીકરણ. ઓકે, જ્યારે આ શું હતું, બોયલનો નિયમ બતાવે છે, જ્યારે આ શું બતાવે છે, બોયલના નિયમનું સમીકરણ છે, P1 V1 બરાબર P2 V2. ફટાફટ નોટ ડાઉન કરો. હવે આપણે જોઈશું બોયલના નિયમના ગ્રાફ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. થઈ ગયું. ઓકે, તો બોયલના નિયમના ગ્રાફ જોઈએ આપણે. તો આ છે એનું નિયમ. ઓકે, P ચલે છે 1/V. તો ગ્રાફ એનો આપણે ડ્રો કરીએ. P ચલે છે 1/V. ઓકે, પહેલો ગ્રાફ દોરીએ, ચલો P ચલે છે V વાળો, અને બીજો ગ્રાફ દોરીએ આપણે, P ચલે છે 1/V વાળો. તો પહેલો ગ્રાફ છે દબાણ વર્સિસ V. ઓકે, અને બીજો ગ્રાફ છે દબાણ વર્સિસ 1/V. ચલો, તો દબાણ અને V કેવા પ્રમાણમાં છે, ખાસ જો, દબાણ અને V કેવા પ્રમાણમાં છે, V નીચે છે એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે.
ખ્યાલ આવે છે? દબાણ અને વી વ્યસ્ત પ્રમાણમાં છે, મતલબ શું થશે કે દબાણ વધે તો કદ ઘટે, દબાણ વધે તો કદ ઘટે. ઓકે, તો આ ગ્રાફ કેવો આવશે? આ ગ્રાફ આવશે આ રીતેનો. દબાણ વધે તો કદ ઘટે છે એટલે ગ્રાફ આવશે આ રીતેનો. ઓકે, આ રીતેનો ગ્રાફ આવશે. સમજાવું છું. ઓકે, ચલો. દબાણ વર્સિસ 1/v છે, મતલબ જો દબાણ ચલે છે 1/v, તો દબાણ અને કદ વ્યસ્ત પ્રમાણમાં છે, પણ દબાણ અને 1/v તો કેવા પ્રમાણમાં છે? આખું જોઈએ તો કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. દબાણ અને 1/v કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે, મતલબ ગ્રાફ કેવો આવશે? સીધો. બરાબર, દબાણ વધે તો 1/v પણ વધે, તો ગ્રાફ આવશે આ રીતેનો સીધો. ઓકે, ચલો 3 જ બતાવી દઈએ. ઓકે, તો હવે જોઈએ આપણે શું થયું અહીંયા. જો દબાણ જેમ જેમ વધે છે, બરાબર, એમ કદ ઘટે છે. બિલકુલ ઘટે છે. બરાબર, દબાણ જેમ જેમ વધે એમ કદ ઘટે છે. દબાણ વર્સિસ v નો ગ્રાફ છે. દબાણ જેમ જેમ વધે એમ 1/v વધે છે. હા, વધે છે. જોવા વધે છે. જ્યારે આ કેવું થાય છે? નીચે આવે છે એટલે કે ઘટે છે. ઓકે, તો હવે અહીંયા આપણને તાપમાન આપી દીધા છે T1, T2, T3. બુકમાં આપ્યું છે 600, 400, 200. શું? કેલ્વિન. ચલો, તો અહીંયા શું છે? P ચાલે છે 1/v, તો એમાં પણ આપણને તાપમાન આપી દીધા છે T1, T2, T3. ચલો, ખ્યાલ આવ્યો? ક્વેશ્ચન એવો પૂછાય છે કે આ કેસની અંદર કેવો ક્વેશ્ચન પૂછાય છે? ઓપ્શન તમને આપેલા હશે. A, T1 is greater than T2 is greater than T3. B, T3 is greater than T2 is greater than T1. C, T1 is equal to T2 is equal to T3. અને 4 એક પણ નહીં, અથવા તો ડેટા કેવો છે? મિસિંગ છે, અથવા તો ડેટા પૂરેપૂરો આપેલો નથી. તો આ ટાઈપનો ક્વેશ્ચન જેઈમાં પૂછાઈ ગયેલો છે, ખાસ ધ્યાન આપજો. તો શું થશે અહીંયા? તો અહીંથી સમજીએ પહેલાં આપણે. તો P ચાલે છે 1/v ના ગ્રાફમાં. T1, T2, T3 પૂછ્યું છે, બરાબર, જેમાંથી કઈ વેલ્યુ વધારે છે આપણે શોધવી છે. તો કઈ રીતે શોધીશું? આ સમીકરણ પરથી, ગોખવાનું નથી. બરાબર, ખાસ ધ્યાન આપજો. શું સમીકરણ કહે છે? PV બરાબર nRT. તો બોયલનો નિયમ હતો P ચાલે છે 1/v, એટલે આપણે v ને લઈ ગયા નીચે. ઓકે, તો P ઇઝ ઇક્વલ ટુ nRT બાય v થયું, જેનો મતલબ થયો P ઇઝ ઇક્વલ ટુ k બાય v છે બોયલનો નિયમ, એટલે કે k થઈ ગયો nRT ના બરાબર. ઓકે, k થઈ ગયો nRT ના બરાબર. તો જો P વર્સિસ 1/v નો આપણે ગ્રાફ દોરીએ. બરાબર, P વર્સિસ 1/v નો ગ્રાફ દોરીએ તો સ્લોપ એટલે કે ઢાળની વેલ્યુ કેટલી આવે? k બરાબર આવે. ઓકે, k બરાબર શું થશે? ઢાળ થશે, એટલે કે સ્લોપ થશે. બરાબર, P ચાલે છે 1/v નો ગ્રાફ દોરીશું તો એ શું થશે? સ્લોપ થશે. સમજીએ શું છે? P ઇઝ ઇક્વલ ટુ k બાય v. ઓકે, તો આ વેલ્યુઝ કોના બરાબર છે? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવી ગણી લઈએ, એટલે કે અહીંયા 0 મૂકી દઈએ તો c બરાબર થઈ જશે 0. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું સમીકરણ આપણે બનાવી દીધું. તો y નો મતલબ શું થઈ ગયો? P. x નો મતલબ શું થઈ ગયો? 1/v. ઓકે, એનો મતલબ m કેટલા આવ્યા? k બરાબર. m કેટલા આવ્યા? k બરાબર. તો m શું થઈ ગયો? ઢાળ. તો ઢાળ બરાબર શું આવી ગયું? k, એટલે કે સ્લોપ. ઓકે, તો ઢાળની વેલ્યુ કેટલી છે? સ્લોપની વેલ્યુ કેટલી છે? nRT બરાબર. ઓકે, તો જુઓ એમાં જથ્થો તો નિશ્ચિત છે, r વાયુ અચળાંક છે, તો k ની વેલ્યુ કોના પર ડિપેન્ડ કરે છે? તાપમાન પર. ઓકે, k ની વેલ્યુ કોના પર ડિપેન્ડ કરે છે? તાપમાન પર, કારણ કે આ બંને તો કેવું છે? નિશ્ચિત છે. ઓકે, ચલો, અને k બરાબર શું છે? તો k જે રહ્યો એ કેવો છે? તાપમાનની સાથે સમપ્રમાણમાં છે. ઓકે, તાપમાનની સાથે સમપ્રમાણમાં છે, એટલે કે k ચલે છે t છે. k ચલે છે t છે, ખાસ ધ્યાન આપજો. ઓકે, k ચલે છે t છે, એટલે કે તાપમાન વધશે તો k પણ વધશે, એટલે કે ઢાળ વધશે. તો ઢાળ જ્યાં વધુ હશે એ તાપમાન કેવું હશે? વધારે હશે. ઓકે, ઢાળ જ્યાં વધુ હશે એ તાપમાન કેવું હશે? વધારે હશે. તો જો 3 ગ્રાફ છે, એક આ છે, 2 છે અને 3 છે. એમાં ક્યાં આગળ ઢાળ વધારે છે? તો જો આપણે ખબર કઈ રીતે પડે? તો જ્યાંથી આપણે વધારે રગડી જઈએ ઢાળ વધારે. બરાબર,
તો અહીંયાથી રગડવાની શક્યતા વધારે છે અહીંયાથી કે અહીંયાથી? જુઓ આ ઢાળ કેવો છે, એકદમ સીધો, એટલે કે વધારે કહેવાય. જ્યારે અહીંયા ધીરે ધીરે નીચે આવીશું. ઓકે, તો ઢાળ આ વધુ છે, મતલબ ઢાળ વધુ છે, મતલબ તાપમાન પણ કેવું હશે? વધારે હશે. મતલબ શું થયું? T1 ઇઝ ગ્રેટર દેન T2 ઇઝ ગ્રેટર દેન T3. ચલો, તો આ થઈ ગયો તમારો આન્સર. બુકની અંદર અહીંયા T3 લખ્યું હોય તો જવાબ આવશે T3 ઇઝ ગ્રેટર દેન T2 ઇઝ ગ્રેટર દેન T1. કન્ફ્યુઝ થવાનું નથી. ખ્યાલ આવી ગયો? આ રીતે સોલ્વ કરીશું. સેમ આ ક્વેશ્ચન જુઓ, બરાબર? 3 વસ્તુ આપી છે. શું થશે? P વર્સિસ V ગ્રાફ છે, કોઈ કન્ફ્યુઝન નહીં. તો આનું સોલ્યુશન પણ કેવી રીતે આવશે? ઢાળ ક્યાં વધારે છે? તો ઢાળ અહીંયા વધારે છે. અહીંયા તો શું મળે છે? થોડુંક અહીંયા જગ્યા મળે છે. ઢાળ અહીંયા વધારે છે તો તાપમાન એ વધારે થશે. T1, T2, T3 સેમ આન્સર આવશે. ઓકે, T1 ઇઝ ગ્રેટર દેન T2 ઇઝ ગ્રેટર દેન T3. ચલો, તો આ ગ્રાફ પરથી બીજું આપણને શું સમજાય છે? P ચલે છે 1/V નો જે ગ્રાફ છે એ જનરલી તો આ રીતેનો જ આપણે દોરી શકીએ. કેવી રીતેનું? આ નોટ ડાઉન થઈ ગયું હશે. P ચલે છે 1/V નો ગ્રાફ આપણે આ રીતે દોરી શકીએ. બસ થઈ ગયો, બરાબર? અહીંયા શું છે? તાપમાન T અચળ છે, બરાબર? દરેકે દરેક પોઈન્ટે તાપમાન T કેવું હશે? અચળ હશે. T અચળ હશે, બરાબર? એટલે કે આ કોઈ એક નિશ્ચિત તાપમાન, દાખલા તરીકે આપણે લઈ લઈએ 130 કેલ્વિનનું છે, બરાબર? 130 કેલ્વિન માટેનો આ ગ્રાફ છે એવું આપણે માની લઈએ. ઓકે, તો આવો ગ્રાફ આપણે જનરલી મળે, પણ અહીંયા શું બતાવ્યું છે? 3 અલગ અલગ તાપમાનના ગ્રાફ બતાવ્યા છે. તો આ ગ્રાફ જે રહ્યો ફક્ત T1 માટેનો છે, આ ગ્રાફ જે રહ્યો T2, બરાબર? દરેકે દરેક પોઈન્ટે T2 તાપમાન હશે, દરેકે દરેક પોઈન્ટે T3 તાપમાન હશે. એટલે કે અચળ તાપમાન જેની વાત કરી હતી બોઇલે. ઓકે, તો આવા ગ્રાફનો કેવો કહેવાય? સમતાપી. ઓકે, સમતાપી વક્ર કહેવાય. કેવો કહેવાય? સમતાપી વક્ર. ખાસ નોટ ડાઉન કરજો, સમતાપી વક્ર. કારણ કે તાપમાન કેવું છે? સમાન છે. અથવા કેવું કહેવાય ને? આઇસોથર્મલ કહેવાય. તાપમાન મતલબ થર્મલ, થર્મોમીટર પરથી. તો એને કેવું કહેવાય? આઇસોથર્મલ ગ્રાફ કહેવાય. તો બોયલના નિયમ પરથી આપણને આટલી વસ્તુ ખ્યાલ આવશે. ક્વેશ્ચન ખાસ સમજવાનો હોય, બરાબર? નોટ ડાઉન કરો. હવે આપણે નેક્સ્ટ નિયમ જોઈશું, ચાર્લ્સનો નિયમ. ફટાફટ. ચલો, થઈ ગયું. વેરી ગુડ મોર્નિંગ બધાને. મોર્નિંગના 6 વાગી રહ્યા છે ત્યારે વિડીયો શૂટ થઈ રહ્યો છે. ધીરે ધીરે લાઇટ આવશે. બોર્ડ પર લાઇટ પડવા લાગે વિડીયોની અંદર પાછળથી તો એડજસ્ટ કરી લેજો. ચલો, ટ્રાય કરીએ ફટાફટ વિડીયો શૂટ થઈ જાય. ચલો, તો ચાર્લ્સનો નિયમ શું છે? નિશ્ચિત જથ્થાના વાયુ માટે સેમ વસ્તુ. કે નિશ્ચિત જથ્થાના વાયુ માટે, બરાબર, અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ દબાણે, ઓકે, વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના, ખાસ શબ્દ લખવાનો, તાપમાન લખશો તો ખોટું પડશે. નિરપેક્ષ તાપમાન એટલે કોણ? કેલ્વિનમાં. ઓકે, કેપિટલ T. નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં. પહેલો નિયમ કેવો હતો? વ્યસ્ત પ્રમાણમાં. આ કેવું છે? સમપ્રમાણમાં હોય છે. એટલે કે નિયમ શું કહેવા માંગે છે? દબાણ નિયત છે. દબાણ કેવું છે? અચળ છે. તો કદ જે રહ્યું એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. નિરપેક્ષ તાપમાન કોને કહેવાય? તો નિરપેક્ષ તાપમાન ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.5. તો સેલ્સિયસમાં જે તાપમાન આપ્યું હોય એમાં 273.15 એડ કરી દઈએ. ઓકે, 273.15 એડ કરી દઈએ તો આપણને કેલ્વિનમાં મળી જશે. ઓકે,
જે તાપમાન મળશે એ શામાં મળશે? કેલ્વિનમાં મળશે. અને કેલ્વિન ઉપર ડિગ્રી લખાય નહીં. ચલો તો વી ચલે છે ટી, તો વી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? કેટી થઈ જશે. ઓકે, અચળ આવી ગયો. તો વી બાય ટી ઇઝ ઇક્વલ ટુ કે થઈ જશે. પછી આપણે બે પરિસ્થિતિ લખીશું, શરૂઆતની પરિસ્થિતિ અને અંતિમ પરિસ્થિતિ. ઓકે, તો શરૂઆતની પરિસ્થિતિ માટે આવશે V1 બાય T1 અને અંતિમ પરિસ્થિતિ માટે આવશે V2 બાય T2 અને બંને થઈ જશે સરખા. તો આ થઈ ગયું ચાર્લ્સના નિયમનું સમીકરણ અને આ થઈ ગયો ચાર્લ્સનો નિયમ. ઓકે, અથવા તો આ થઈ ગયો ચાર્લ્સનો નિયમ. ચલો તો ખ્યાલ આવી ગયો. તો V અને નિરપેક્ષ તાપમાન સમપ્રમાણમાં છે. કોનામાં? ચાર્લ્સના નિયમમાં. કૌંસમાં કોમન વસ્તુ લખીશું. શું લખીશું? તો નિયત જથ્થો છે અને દબાણ કેવું છે? નિશ્ચિત છે. હવે કે કોના પર આધાર રાખે છે? જુઓ, તો કે કોના પર આધાર રાખશે? તો PV બરાબર nRT બનાવો. ઓકે, હવે ચાર્લ્સનો નિયમ કોના સમપ્રમાણમાં છે? V ચલે છે T, તો V ને કરતા બનાવી દઈએ. તો V ઇઝ ઇક્વલ ટુ NR ભાગ્યા P અને T થઈ ગયો. ઓકે, તો K ની વેલ્યુ કોના બરાબર થઈ ગઈ? V ઇઝ ઇક્વલ ટુ KT. તો K કોના બરાબર થઈ ગયા? K બરાબર NR ભાગ્યા P થઈ ગયા. ઓકે, તો એનો મતલબ શું થઈ ગયો? R તો કેવો છે? અચળ છે. બરાબર, મતલબ K કોના પર આધાર રાખે છે? જથ્થા અને દબાણ પર. બરાબર, જથ્થો પણ નિયત છે એટલે કે અલ્ટિમેટલી તો કોના પર આધાર રાખે છે? K. તો K નો આધાર છે જથ્થો P અને જથ્થો N અને દબાણ P. ચલો, બરાબર, વ્યવસ્થિત રીતે તમે લખી દેજો. આપણે કોન્સેપ્ટ સમજાવી દીધો છે. અહીંથી ખ્યાલ આવશે કોના પર આધાર રાખે છે. ઓકે, ચલો ફટાફટ નોટ ડાઉન કરી દો, પછી આપણે જોઈશું એના ગ્રાફ્સ. થઈ ગયું? તો ચાર્લ્સનો નિયમ શું છે? કદ એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. ઓકે, બોયલનો નિયમ શું હતો? બોયલનો નિયમ હતો દબાણ ચલે છે 1/V. ઓકે, ચાર્લ્સનો નિયમ શું છે? કદ ચલે છે T. ઓકે, ચલો તો ગ્રાફ આપણે કોનો દોરીશું? V બાય T ઇઝ ઇક્વલ ટુ K. ઓકે, તો ગ્રાફ દોરીશું આપણે V અને T વર્સિસ. તો ગ્રાફ આવશે આ કદ વર્સિસ T નો ગ્રાફ. ઓકે, કદ વર્સિસ T નો ગ્રાફ, તાપમાનનો ગ્રાફ. કેવું છે બંને? સમપ્રમાણમાં. તો ગ્રાફ આવશે આવો. ઓકે, ગ્રાફ આવશે આવો. તો આ જે ગ્રાફ છે 0 કેલ્વિન માટે છે. ઓકે, કેવું છે? 0 કેલ્વિન માટે છે એટલે કેટલા? -273.15 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, -273.15 ડિગ્રી સેલ્સિયસ કરો તો કેલ્વિન કેટલા થઈ જાય? 0 થઈ જાય. તો 0 કેલ્વિને આ ગ્રાફ અહીંથી સ્ટાર્ટ થશે. ઓકે, સમજાવું છું કેમ અહીંથી સ્ટાર્ટ થાય. ચલો, તો અલગ અલગ આવશે શું? તાપમાન નહીં આવે, અલગ અલગ શું આવશે? જે નિયત છે. નિયત શું હતું? અહીંયા દબાણ હતું, તો અલગ અલગ દબાણ આવશે. P1, P2, P3, P4. તો આ જે ગ્રાફ થઈ ગયું એ દબાણ P1 માટે છે, આ જે થઈ ગયું એ P2 માટે છે અને આ જે થઈ ગયું એ P4 માટે છે. એક સેકન્ડ. ચલો, તો હવે આપણને પૂછાય કે P1, P2, P3, P4 માંથી કઈ વેલ્યુ વધારે છે. બરાબર, ઓપ્શન આપી દીધા હોય P1 > P2 > P3 P4. ઓકે, તો આન્સર કઈ રીતે લાવીશું આનો? તો જો આપણે શોધી નાખ્યું છે ચાર્લ્સના નિયમ માટે V ને કરતા બનાવીને K ની વેલ્યુ શોધી દીધી છે, એટલે કે સ્લોપ શોધી દીધો છે. તો સ્લોપ બરાબર શું છે? K છે. ઓકે, અને K આપણે દબાણમાં રસ છે, તો K અને દબાણ વચ્ચે કેવો સંબંધ છે? તો સ્લોપ ચલે છે 1/P. બરાબર, K અને દબાણ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો સ્લોપ જેટલો વધારે હશે એટલું દબાણ કેવું હશે? ઓછું હશે. તો જુઓ, સ્લોપ ક્યાં વધારે છે? અહીંયા તો સ્લોપ ઓછો છે. બરાબર, ઢાળ ઓછો છે. જ્યારે અહીંયા ઢાળ કેવો છે? ખતરનાક છે. ખતરનાક મતલબ કેવો? વધારે.
બરાબર. અહીંયા ઊભા રહે તો બીક લાગે, અહીંયા થોડીક ઓછી બીક લાગે. તો અહીંયા બીક લાગે મતલબ ઢાળ કેવો છે? વધારે છે, સ્લોપ વધારે છે, મતલબ દબાણ અહીંયા કેવું હશે? ઓછું હશે. બરાબર. જેટલો સ્લોપ વધારે એટલું દબાણ ઓછું. તો દબાણ આ કેવું છે? ઓછું છે. તો P1 લેસ ધેન P2 લેસ ધેન P3 લેસ ધેન P4. ચલો ખ્યાલ આવી ગયો. તો આ હતો આપણો ગ્રાફ ચાર્લ્સના નિયમ માટેનો. હવે અહીંયા દરેકે દરેક પોઈન્ટે દબાણ કેવું છે? અચળ. બરાબર. અથવા એની વ્યાખ્યામાં પણ આવી જાય છે દબાણ કેવું છે? અચળ. તો ચાર્લ્સના નિયમમાં જે ગ્રાફ છે એનો કેવું કહેવાય? દબાણ અચળ છે એટલે કે સમભારી વક્ર અથવા સમભારી ચાર્ટ, સમભારી આલેખ. શું કહેવાય? સમભારી વક્ર કહેવાય. એને ઇંગ્લિશમાં શું કહેવાય? આઇસોબાર. બાર એટલે શું? દબાણનો યુનિટ. દબાણનો યુનિટ, પીનો યુનિટ શું હોય? બાર. એના પરથી શું યાદ રાખીશું? આઇસોબાર ગ્રાફ. ઓકે. તો આ જ વસ્તુ હતી શામાં? ચાર્લ્સના નિયમમાં. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ એ છે કે અહીંયાથી કેમ ચાલુ થાય છે? તો જુઓ, અહીંયા સુધી નહીં જતા આપણે, બરાબર, અહીંયા અટકી જઈએ છીએ. એવું કેમ? તો -273.15 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 0 કેલ્વિન તાપમાને શું થશે? કદ જે હશે વાયુનું એ કેવું હશે? શૂન્ય થઈ જશે. દેખાય છે? કદ નીચે આવો એમ કદ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. બરાબર. કદ શૂન્ય થઈ જાય છે મતલબ એકચ્યુઅલમાં વાયુ અસ્તિત્વમાં હોતો જ નથી. ખ્યાલ આવ્યો? તો આટલા તાપમાને કદ શૂન્ય થઈ જાય છે, માટે અહીંયા આવીને આપણે અટકી ગયા છીએ. ખ્યાલ આવ્યો? આ વસ્તુ પણ નોટ ડાઉન કરજો. તો ફટાફટ નોટ ડાઉન કરો. આપણે નેક્સ્ટ જોઈશું. ચલો અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણે એક મિસ્ટેક કરી દીધી છે. શું આવશે? 0 ડિગ્રી કેલ્વિન નહીં આવે. શું આવશે? -273.15 ડિગ્રી સેલ્સિયસ જ આવશે. ઓકે. એટલે કે એનો મતલબ એ જ થાય છે, સેમ જ થાય છે. જોઈ લઈએ એકવાર આપણે. બરાબર. એ જ વસ્તુ થાય છે, કોઈ મિસ્ટેક નહીં કરી. ચલો. ઓકે. તો હવે આપણે જોઈશું નેક્સ્ટ નિયમ જે છે ગેલ્યુસેકનો નિયમ. ફટાફટ નોટ ડાઉન કરો. તો બોયલનો નિયમ થઈ ગયો, P ચલે છે 1/V. ચાર્લ્સનો નિયમ થઈ ગયો, V ચલે છે T. અને હવે આવશે આપણો ગેલ્યુસેક, જેને દબાણ અને નિરપેક્ષ તાપમાનના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નિયમ તરીકે? દબાણ અને નિરપેક્ષ તાપમાન. તો નિશ્ચિત જથ્થાના વાયુ માટે સેમ જ વસ્તુથી સ્ટાર્ટ થશે. નિશ્ચિત જથ્થાના વાયુ માટે P અને T નો નિયમ છે. તો અચળ શું આવશે? V. અચળ કદે વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે P ચલે છે T, દબાણ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. T એટલે કે કેલ્વિનમાં. તો P = KT, P/T = K. શરૂઆતની પરિસ્થિતિમાં દબાણ P1, તાપમાન T1 છે. અંતિમ પરિસ્થિતિમાં P2, T2 છે. બંનેને સરખાઈ દો તો જવાબ આવશે P1/T1 = P2/T2. આ યુઝ થશે એક્ઝામ્પલ સોલ્વ કરવામાં. ઓકે. તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ છે. બરાબર. પછી આપણે જોવાનું રહેશે ગ્રાફ જ. તો ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ જોઈશું આપણે ગ્રાફ. ચલો. તો ચાર્લ્સનો નિયમ છે, સોરી ગેલ્યુસેકનો નિયમ છે, P ચલે છે T. ઓકે. P ચલે છે T.
તો ગ્રાફ પણ આપણે બનાવીશું કોનો? પી વર્સિસ ટીનો. ઓકે, બંને સમપ્રમાણમાં છે, મતલબ વેલ્યુઝ કેવી થતી હશે? વધતી હશે. અહીંયા આપણે એના ક્યાં આગળથી પોઈન્ટથી જ બતાવીશું. બરાબર, 3 લાઈન દોરો, 4 લાઈન દોરો, ઇમ્પોર્ટન્ટ છે કન્સેપ્ટ. ચલો, તો પી વર્સિસ ટી છે. તો નિશ્ચિત શું હતું? તો નિશ્ચિત કદ હશે તો V1 V2 V3 પૂછાય. આલેખ દોરીને બતાવ્યું હોય, ગેલ્યુશેકનો નિયમ છે, બતાવો V1 > V2 > V3 કે V1 < V2 < V3. આવો ક્વેશ્ચન હોય. સોલ્વ કઈ રીતે કરશો? ફરીથી જાઓ કોની જોડે? આપણું સમીકરણ છે, બરાબર, આદર્શ વાયુ સમીકરણ PV = nRT. જાતે ટ્રાય કરો પોઝ કરીને, શું આન્સર આવશે ફટાફટ? 1 2 3 થઈ ગયો. તો P વર્સિસ ટીનો ગ્રાફ છે, તો P અને ટીને અલગ કરી દઈએ, એટલે કે Vને આ બાજુ લઈ જઈએ. આપણે શું બનાવવાનો છે? અચળાંક બનાવવાનો છે. તો T થઈ ગયો. તો P ચલે છે T થઈ ગયો, એટલે કે P = KT થઈ ગયો. અહીંયા K મળશે સ્લોપ. સ્લોપ કઈ રીતે મળે છે આપણે બતાવી દીધું હતું. y = mx + c. y = mx + c થી સરખાઈએ તો. ઓકે, ચલો, P થઈ ગયો સ્લોપ એટલે કે ઢાળ. સોરી, K થઈ ગયો ઢાળ, એટલે કે ઢાળની વેલ્યુ કેટલી થાય છે? K = nr/v. એટલે કે જે K ચલે છે 1/v. ખ્યાલ આવી ગયો? K ચલે છે 1/v, એટલે કે ઢાળ એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. શું છે? ઢાળ એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ ઢાળ જ્યાં વધારે હશે ત્યાં કદ કેવું હશે? ઓછું હશે. ઢાળ અહીંયા ઓછો છે, બરાબર, બીક નહીં લાગી રહી. અહીંયા ઢાળ ખતરનાક છે, એટલે કે વધારે છે, બરાબર. તો ઢાળ વધુ છે તો કદ ઓછું થશે. તો આનો મતલબ થશે V1 < V2 < V3. તો આનો કન્સેપ્ટ છે, બરાબર. જો આ વસ્તુ તમને શીખવાડવામાં આવી હશે કોચિંગ અથવા તો સ્કૂલમાં, તો તમે લકી છો, બરાબર. બાકી અહીંયા શીખી ગયા એટલે લકી તો છો જ. ચલો, તો આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો. અને આ ગ્રાફના કેવો કહેવાય જુઓ. તો આ ગ્રાફ જે રહ્યો એમાં સમાન કદ છે, બરાબર. કદ કેવું છે? દરેકે દરેક પોઈન્ટે V1, દરેક પોઈન્ટે V2 સમાન કદ છે. તો આ ગ્રાફને કહીશું આપણે આઇસોકોર. CHORE, ચોર નહીં, શું છે? આઇસોકોર છે. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો ફટાફટ, બરાબર. તો આ થઈ ગયું આપણું બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુશેકના નિયમનું એકદમ ડિટેલ્સમાં, બરાબર. જો આ ચેપ્ટરના એક્ઝામ્પલ્સ પણ તમારે શીખવા હોય તો મને કમેન્ટમાં તમે લખજો વિડીયોના કે સાહેબ એક્ઝામ્પલ પણ કરાવો, બરાબર. તો મને ખ્યાલ આવશે કે એક્ઝામ્પલની કેટલી ડિમાન્ડ છે. નહીં તો આપણે થિયરીથી સંતોષ માની લઈશું. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો, તો 3 નિયમ જોયા આપણે. બોયલનો નિયમ P ચલે છે 1/v. ચાર્લ્સનો નિયમ V ચલે છે T. અને ગેલ્યુશેકનો નિયમ હતો P ચલે છે T. આ રીતે યાદ રાખશો. આપણું આદર્શ વાયુ સમીકરણ જોઈ લો. PV = nRT છે. ઓકે છે. તો પહેલો નિયમ શું છે બોયલનો? P ચલે છે 1/v. જો આમાં P અને V જોડે છે, બરાબર. તો P અને V સમપ્રમાણમાં હોય? ના હોય ક્યારેય, બરાબર. જો તમે ભૂલી જાઓ તો આ રીતે યાદ રાખવાનું. તો V ને આપણે લઈ જવું પડશે નીચે. તો સમીકરણ શું થઈ ગયું? P ચલે છે 1/v. થઈ ગયો બોયલનો નિયમ? બિલકુલ થઈ ગયો. બીજો નિયમ છે ચાર્લ્સનો નિયમ. તો ચાર્લ્સનો નિયમ શું છે? કદ ચલે છે તાપમાન. હા, કદ અને તાપમાન સમપ્રમાણમાં. તો એ વખતે અચળ શું હશે? જથ્થો અને કદ અચળ, સોરી, દબાણ અચળ હશે. છેલ્લો નિયમ છે ગેલ્યુશેકનો નિયમ. તો ગેલ્યુશેકનો નિયમ શું છે? P ચલે છે T, બરાબર. P ચલે છે T, સમાન કેવું છે? એકબીજાના સમપ્રમાણમાં છે. તો એ વખતે અચળ શું હશે? જથ્થો અને કદ, બરાબર. R તો ઓલરેડી અચળ છે. તો આ રીતે આપણે આના પરથી જ 3 નિયમો કરી શકીએ છીએ. ઓકે, તો આ થઈ ગયા વાયુના નિયમો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું, બરાબર, ચેપ્ટરને. તો મજા આવી હોય, બરાબર, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હોય તો જરૂર શેર કરો લેક્ચર્સને, બરાબર. ગુજરાતના દરેક સ્ટુડન્ટ સુધી શેર કરી દો, ધૂમ મચાવી દો, બરાબર. તો મને પણ મજા આવશે, બરાબર. જેટલી આપણી કમ્યુનિટી વધારે થશે એટલા વિડીયોઝ પણ જલ્દી અપલોડ થશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય.